અને જે લોકોને અમારો વિડીયો બોરિંગ લાગે છે અને કોઈ મુજરા કે કોમેડી વિડીયો નથી બનાવતા છે એના માટે ડિસિપ્લિન જોઈએ, વિડીયો બનાવવાનો કંઈક તો ફાયદો થયો. તો મળે રંગોલી બધા મિત્રોને આજે છે આપણા 75 હાર્ડ ડે ચેલેન્જનો 23મો દિવસ. દરરોજની જેમ આજે પણ સવારની બધી જરૂરી પ્રક્રિયા પૂરી કરી પાણી પીને નીકળી ગયા છે આપણી જીમ તરફ. જીમમાં પહોંચી દાદાના પૂજાપાઠ કરી વોર્મઅપ બાદ શરૂઆત કરી વર્કઆઉટની. ઇન્ક્લાઇન અને ડિક્લાઇન પુશઅપના 3 સેટ અને મેક્સ રેપિટેશન મારી બેન્ચ પ્રેસના લગાવ્યા 3 સેટ અને 15 રેપિટેશન. એના પછી હનુમાન દંડ કરી બાર્બલ રોના પણ લગાવ્યા 3 સેટ 15 રેપ. બાર્બલ કલર પણ લગાવ્યા 3 સેટ 15 રેપ. લેટ પુલ ડાઉનના પણ 3 સેટ 15 રેપ. એના પછી પુલઅપ્સના પણ 3 સેટ મેક્સ રેપિટેશન. પછી 2 મિનિટ પ્લેન્ક હોલ્ડ કરી છેલ્લે 50 સપાટા મારી આજનું વર્કઆઉટ કર્યું પૂરું. વર્કઆઉટ પૂરું કરી ભગવદ્ ગીતાનું પાઠન કરી દાદાને નમસ્કાર કરી નીકળી ગયા છે અમે ચારે હવે ઘર તરફ. ઘરે પહોંચી દરરોજની જેમ આજે પણ બ્રેકફાસ્ટ કરી લઈ લીધું છે ક્રિએટિન. હવે આપણે જશું ફાર્મ ટાઈગર માટે બિસ્કિટ લઈને. અને જે લોકોને અમારો વિડીયો બોરિંગ લાગે છે અને એમનું એમ માનવું છે કે દરરોજ તમે એક જ સરખા કન્ટેન્ટ મૂકો છો, તો એ લોકોને કહી દઉં કે અમે કોઈ મુજરા કે કોમેડી વિડીયો નથી બનાવતા. અમે જે કરીએ છીએ એના માટે ડિસિપ્લિન જોઈએ. અને 75 હાર્ડ ડે ચેલેન્જનો રૂલ જ એ છે કે તમારે 75 દિવસ સુધી એક જ સરખી વસ્તુ કરવાની હોય છે. 5 લોકો પણ જો અમારા વિડીયો જોઈને મોટિવેટ થઈને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરશે તો એમ માનશો કે અમારા વિડીયો બનાવવાનો કંઈક તો ફાયદો થયો. તો મળશું કાલે. આ રહી આજની સેલ્ફી. સ્ટે હાર્ડ, સ્ટે ડિસિપ્લિન.